હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ છો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાનો રવિવાર થઈ ગયો છે અને આપણે જવાનું છે વાડીએ. અને ભાઈ છે ને દેખાડો કરે આમ કહી દે ઓલું મારા કલે જાવ. હેલો ફેમિલી, કેમ છો? મજા હશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે જવાનું છે હવે વાડીએ. પછી આવવાનું છે ઘરે. જેવા બાળકો બધા બે ગયા છે અને વાડીએ જવાનું છે. આજે રવિવારે રજા છે, પરીક્ષા ચાલુ છે, પણ આ ભાઈને વાત કરી તો ખબર પડતી નથી. બધું રિવિઝન કરો. ઢગલા છે ને રમવામાં, ફોનમાં બગડાટી બોલાવે છે અને આપણે બહારનો થોડો નજારો જોઈ લે. જો કપડાનો ઢગલો થઈ ગયો હોય ચારે બાજુ. હે જો ચાલો ફેમિલી, ખાસ તમે વિડીયોમાં હે ને બન્યા રહીજો. આપણે જાય સીધા વાળીએ, મળીએ સીધા વાળીએ જઈને. ફાઇનલી ફેમિલી, જો આપણે હે ને વાળીએ આવી ગયા હોય અને મસ્ત મજાનો વાડીનો નજારો જો. ત્યારે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે નારિયેલીનો. જો નારિયેલ આપણે એના બધા ઉતારી લીધા છે અને આંબામાં ફાલ આવ્યો. જો પાંદડા આવ્યા ને પુષ્કળ પાંદડા આવ્યા, પણ કેરી બધી છે ને ખરી ગઈ કાચે કાચી. જો અહીંયા છે ચીકુ ઓલા છે ને વાવાઝોડામાં બધા ખરી ગયા હતા કાચા કાચા, એટલે હવે કોક રહ્યા છે. હવે નવો ફાલ આવે ત્યાં. જો અને આંબામાં એક કેરી છે, આખા આંબામાં એક કેરી છે જવારી છે ને, કેસર કેરી હો, સ્પેશિયલ કેસર કેરી. જો આવીને તરત એને ખાવાનું કામ કરી દીધું ચાલુ. અને અહીંયા જો બીજું કાંઈ કામ જ નહીં, ખાવા ટાણું થયું અને અહીંયા ખાવાનું ચાલુ કરી દીધું. શું ખા હે? અને અહીંયા રસોઈ બનાવવાની તૈયારી થઈ રહી છે અને આજે લેવાના વાડીના ભોજનના મસ્ત મજાના શાક ને રોટલા ને દાળ ભાત. તમે બન્યા રહીજો વિડીયોમાં. રાંધવાનું ચાલુ થઈ ગયું છે, રસોઈ બનાવવાનું. આપણે વાડીના બપોરના કરવાના છે. મસ્ત મજાનો પવન આવે અને બાયણે બેહીને જમવાની છે ને મજા કંઈક છે ને અલગ હોય. તો ખાસ વિડીયોમાં છે ને આગળ તમે છે ને બન્યા રહીજો. ફાઇનલી ફેમિલી, જો આપણે છે ને મસ્ત મજાના વાડીના ભોજનને લેવા બેસી ગયા છે. ઉપર થઈ ગયા છે. જો મસ્ત મજાનું આપણું ફેવરિટ શાક છે ને બટાકાનું આવી ગયું છે, રોટલી અને આપણને ભાવતી કચુંબર કેરી. મોઢામાં મસ્ત મજાનું જેને છે ને પાણી આવ્યું હોય ને તે આવી જાવ જમવા. અને ઠંડી છાશ છે અને દાળ ભાત છે. જો આ રે દાળ ભાત બનાવ્યા છે વાડીએ. આવી જાઓ વાલા, ભોજન ત્યાં લેવા કોઈ ચાર્જ નથી. તમે આવો એટલે જમવાનું રેડી. આવી જાઓ. ફાઇનલી ફેમિલી, જવો આપણે અને દર્શભાઈ છે ને અહીંયા જૂની વાડીએ હિંચકા ખાવા આવી ગયા હોય. કેમ દર્શભાઈ? અહીં જોજે એ કૂતો આવ્યો. હા અમારો ડોન આવ્યો. આવી જા જો. હા વાવ હા આવી ગયા જો. છે ને સલામ કરે, સલામ. વાહ ભાઈ વાહ. કેમ છે દર્શ? જો દર્શ કેમ થયું? હલે અહીંયા હલે એ છોરા આવી જા. લ્યો બે ગયો ભાઈ ટાટા સાંય. હા હે ને ઠંડુ હે ને ત્યાં બે ગયા. દર્શભાઈ બીક લાગે કા દર્શભાઈ? આપણે હિંચકા ખાવા ને? હે હાલ હિંચકો નાખ મને. એ આલે જો મસ્ત મજાની આંબલીનો છાંયો હોય અને એ ટાઢો પવન આવી રહ્યો હોય અને હિંચકા હું દર્શભાઈ ખાઈ છે કા. ફાઇનલી ફેમિલી, જો આપણે ઘરે આવી ગયા હોય વાડિયાથી અને ઘરે આવીને થોડીક એવી ભૂખ લાગી હતી તો આપણે મેગી બનાવવા મૂકી દીધી છે. જો મસ્ત મજાની મેગી થાય છે, કાચે કાચી એમનો મસાલાવાળી, નહીં ડુંગળી નહીં ટમેટું. આપણને મજા આવે ડુંગળી ટમેટાવાળી, પણ આપણે કાચે કાચી. જો આ કાચી ખાય, એ કાચી ન ખવાય. જો
વાંહે કપડાનો ઢગલો પડ્યો છે એમને અને ભાઈ કાચી છે ને મેગી ખાઈ છે તો ચાલો આપણે ખાઈ નાખીએ હવે મેગી. હેલો ફેમિલી, જો મસ્ત મજાના જમીન આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ને વાગી ગયા છે 8 વાગી ગયા છે ને સાંજના ભોજનની આપણે લઈ લીધા છે ને આજ આખો દી છે ને આપણે વાડીએ છે ને રવિવારનો દિવસ ગયો છે અને વાડીની મજા જ કંઈક અલગ છે. સિટીમાં રહેવું અને વાડીએ રહેવું ઘણો ફેર પડે ખાવા પીવામાં બધી રીતે. અહીંયા જે ભોજન હાલતું હોય ને એનું ડબલ છે ને વાડીએ હાલે. તો ખાસ કરીને તમારે પણ વાડીના ભોજન ત્યાં લેવા હોય ને વાળા તે એકવાર ચોક્કસ અમારી વાડીએ મુલાકાત લ્યો, પધારો. જ્યાંથી વિડીયો જોતા હોય ખાસ કરીને એક કોમેન્ટ કરી નાખજો ગામડાની મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખો ને આપણે 500 સબસ્ક્રાઈબરમાં છે ને એક જ હવે ઘટે છે એટલે આપણે અડધું કમ્પ્લીટ થઈ ગયું હોય અને પૂરેપૂરું આપણે 1000 સબસ્ક્રાઈબર છે ને ઘાયો ઘા કરવાના. 500માં આપણે વર વહી ગયું ને એ નથી કરવાનું. હવે 1000 સબસ્ક્રાઈબર ઘરે ઘા પૂરા કરી દો એટલે આપણે છે ને ચેનલ આપણે આગળ વધે. ખાસ કરીને વિડીયોને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.